હાલો દોસ્તો, મારું નામ છે અશ્વિન। આ જો આપણે દેશી જુગાડ બનાવવા ખાતર નાખવા માટે વાવણી આવી રીતના એક આખી થેલી લઈ લેવાની। થેલીને લઈને આ મોઢું ઉપર છે જે એનાથી ચીવી દેવાનું, અંદરની સાઈડ ગમે ને પછી સિલાઈ મારી દેવાની। પછી આવી રીતના આને ફોલ્ડ કરી દેવાનું। ફોલ્ડ કરીને આટલેથી એક વેતેથી અહીંયાથી આ રીતના ગોળામાં કાપી લેવાનું। એનાથી ગળું થઈ જશે। હમણાં હું તમને બતાવું કઈ રીતના થાય। અને ત્યાંથી અહીંયાથી એક વેત લઈને અહીંયાથી એક એને ગોળા લઈને અહીંથી એટલું કાપી નાખવાનું। એટલે ઉપર સિલાઈ થઈ ગઈ। અને પછી બતાવું કઈ રીતના થાય। જો આને જે ફોલ્ડ કરી હતી અહીંથી કાપ્યું એટલે આ રીતના ગળું થઈ ગયું। અને આને આ સાઈડથી કાપી લેવાનું, આ સાઈડથી એટલું કાપી લેવાનું આમાંથી। એટલે આ બે બાજુનું બાહું થઈ જશે અને આ સાઈડથી આ ગળું કાપી લેવાનું અને ગળું થઈ જશે। અને આ ઉપર જે તો સિલાઈ મારેલી છે ઉપર સિલાઈ એટલે આ પેક થઈ ગયું। પછી આ વચ્ચેથી આ વાળી લેવાની થેલી વાળીને અહીંથી એક સાઈડથી કાપી નાખવાની, આ રીતના અહીંથી કાપી લેવાની। કાપીને પછી અને ફોલ્ડ કરી લેવાની એક સાઈડ। મસ્ત આપણે ખાતર નાખવાનું વાવણીયું બની જશે, જોઈ છે તો થઈ ગયું આ રીતના। હવે આને આ છે બની ગયું વાવણીયું। હવે આને છે ને આપણે બે સાઈડ એક સાઈડથી આ બધું પહેરી લેવાનું, આપણે નાખી દેવાનું ટી શર્ટ પહેરતા હોય રીતના આ રીતના પહેરી અને આ થઈ ગયું મસ્ત મજાનું આપણું વાવણીયું। આનાથી બે હાથે નાખી શકો ખાતર, આમ નાખી શકો તમે સાઈડ એક હાથે નાખી શકો, જેનાથી આપણે આ ડોલમાં ઉપાડવાથી હાથ દુખતા હતા એ દુખવાનો પ્રોબ્લેમ વહી જશે। અને આમાં ઓછામાં ઓછી 2.5 થી 3 ડોલ સામી જાય, આવી રીતના નાખી દેવાની। બતાવું તમને કઈ રીતે। તો આ ખાતરની ડોલ ભરી છે, આને છે ને સિમ્પલી જો આ એક ડોલ નાખી હતી, આ બીજી ડોલ નાખી, મસ્ત બે આપણે 2 થી 2.5 વાવણી વચ્ચે આમાં વજન તમને લાગશે ને કંઈ ગમે એટલું તમે ભરશો ને એવું સરળતાથી તમે નાખી શકો કે મજા આવશે। તમે મને પણ ઓખા યાદ કરશો કે વાહ હું બનાવ્યું। અમારો વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને મોટિવેશન મળે કે આવા નવા વિડીયો બનાવવા માટે। મસ્ત મજાનો વિડીયો સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। હર હર મહાદેવ, જય માતા।